નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. સમાચારની શરૂઆત કરીએ તો ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે અને શુભમન ગિલને ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માની નિવૃત્તિની જાહેરાત બાદ હવે શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે. ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી, જ્યારે કે ઋષભ પંતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યું. આ ટીમમાં યશસ્વી જયસ્વાલ, કે રાહુલ, સાઈ સુદર્શનનો સમાવેશ છે. રવિન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, ધ્રુવ જુરેલ, શાર્દુલ ઠાકુરનો પણ સમાવેશ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કરુણ નાયરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શુભમન ગિલ captain, Rishabh Pant wicketkeeper and vice captain, Yashasvi Jaiswal, KL Rahul, Sai Sudarshan, Abhimanyu Iswaran, Karun Nair, Nitish Kumar Reddy, Ravindra Jadeja, Dhruv Jurel, the second wicketkeeper, Washington Sundar, Shardul Thakur, Jasprit Bumrah, Mohammad Siraj, Prasidh Krishna, Akashdeep, Arshdeep Singh and Kuldeep Yadav. It's a 18-man squad. તો આજ અંગે વધુ જાણકારી આપશે ન્યૂઝરૂમથી અમારી સાથે સહયોગી જતીન મકવાણા જોડાઈ ગયા છે. જતીન, આપણી ભારતીય ટેસ્ટ સ્ક્વોડ ટીમની જાહેરાત થઈ ચૂકી છે. 20 જૂનથી જે 5 મેચોની ટેસ્ટ સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે, આ ટીમ કેટલી મહત્વની અને કમાન સોંપવામાં આવી છે શુભમન ગિલને, એ નિર્ણય પણ કેટલો મહત્વનો? બિલકુલ વિકાસ, જે રીતે જોવા જઈએ તો ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે અને 20 જૂનથી પ્રથમ ટેસ્ટ રમવાની છે. તે પહેલા આજે અજીત અગરકરની આગેવાનીમાં બીસીસીઆઈની એક મહત્વની બેઠક મળી અને આ બેઠકમાં 18 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. અને આ જે 18 સભ્યોની ટીમ આપણે જોઈએ તો આ એક યંગ ઇન્ડિયા છે તેમ કહી શકાય, કારણ કે પહેલી વખત ઘણા લાંબા સમય બાદ એવું બની રહ્યું છે કે રોહિત શર્મા નથી, વિરાટ કોહલી નથી, આર અશ્વિન નથી. આ 3 દિગ્ગજ ખેલાડીઓ જે ટેસ્ટમાં લાંબા સમયથી રમતા આવ્યા છે, આ 3 દિગ્ગજ ખેલાડીઓ વિનાની આ એક યંગ ઇન્ડિયાની ટીમ છે અને તેનો જે કેપ્ટન છે, પહેલી વખત ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવાયો છે શુભમન ગિલને અને વાઇસ કેપ્ટન રિષભ પંતને સોંપવામાં આવ્યું છે. એટલે આ બંને ખેલાડીઓ જે છે, રિષભ પંત અને શુભમન ગિલ, તેમને ખૂબ જ મોટી જવાબદારી આપવામાં આવી છે. અને તમામ જે ટીમો જોઈએ તો યશસ્વી જયસ્વાલ, KL રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, આ એક એવી ટીમ છે કે તમામ ખેલાડીઓ યંગ છે અને એમાંથી કેટલાક ખેલાડીઓ તો એવા છે કે જે પ્રથમ વખત ટેસ્ટ રમવા જઈ રહ્યા છે અને કેટલાક ખેલાડીઓ એવા છે, શાર્દુલ ને જે ખેલાડીઓ છે કે તેમણે ફરી વાપસી કરી છે અને જસપ્રીત બુમરાહ કે જેને સ્થાન મળ્યું છે. મોહમ્મદ શમી જે છે તેને માનવામાં આવતું હતું કે ટીમમાં સ્થાન મળશે, પરંતુ ફિટનેસના કારણે તેને ટીમમાં સ્થાન નથી મળી શક્યું. આ ઉપરાંત જો ફાસ્ટ બોલર્સની વાત કરવામાં આવે તો મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, જે અર્શદીપ સિંહ છે, કુલદીપ યાદવ છે, આ તમામ બોલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે જોવા જઈએ તો જે એક બેલેન્સ ટીમ તો છે જ, પરંતુ સાથે સાથે આ ખેલાડીઓ એવા છે કે જેઓ ટેસ્ટ ટીમનો અનુભવ ઓછો છે. સાથે જ વિકાસ, એક મહત્વની બાબત એ પણ છે કે ઇંગ્લેન્ડનો પ્રવાસ જ્યારે ભારત કરી રહી છે, ઇંગ્લેન્ડનો પ્રવાસ ભારત માટે આમ તો ખૂબ જ ખરાબ ભૂતકાળ રહ્યો છે. ભારત લગભગ 67 જેટલી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડની ધરતી પર રમ્યું છે, પરંતુ માત્ર 9 ટેસ્ટ મેચ ભારતીય ટીમ જીતી શકી છે અને સામેના પક્ષે ઇંગ્લેન્ડની ટીમ જે છે તે 37 ટેસ્ટ મેચ ભારત સામુ જીતી ચૂકી છે અને 22 જેટલી ટેસ્ટ ડ્રો થઈ ચૂકી છે. એટલે માત્ર 9 ટેસ્ટ મેચમાં જીતનો આપણો ભૂતકાળ રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોની જ્યારે ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો ત્યારે પણ ભારતનું પ્રદર્શન ઇંગ્લેન્ડની ધરતી પર ખૂબ જ ખરાબ રહ્યું હતું. પરંતુ હવે જ્યારે આ 18 સભ્યોની નવી ટીમ બની છે, નવું જોશ તો તેમનામાં હશે જ, ત્યારે આપણે આશા રાખીએ કે આ યંગ ઇન્ડિયા ભારતીય ટીમનું જે
કમાન જે નવો કેપ્ટન છે અને નવો વાઇસ કેપ્ટન છે, આ તમામ એક ટીમ જે છે તે ભારતનું શાનદાર પ્રદર્શન કરે અને ઇંગ્લેન્ડનો જે આપણો ખરાબ ભૂતકાળ હતો તે હવે સારામાં બદલી આપે. બિલકુલ. અને જતીન, જે આ જે સિરીઝ એટલા માટે પણ મહત્વની છે કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 થી 27ની જે સાયકલ છે એમાં પણ આ સિરીઝ ગણાવવાની છે. એટલે આ નવી ટીમ જ્યારે મેદાનમાં ઉતરશે એ લક્ષ્યાંક સાથે પણ ઉતરશે કે આપણે સિરીઝ કબજે કરવી પડશે એ સાયકલમાં જોડાવા માટે. બિલકુલ વિકાસ, જે રીતે 2025 થી 27ની હવે જે સાયકલ શરૂ થઈ રહી છે વર્લ્ડ ચેમ્પિયનશિપ, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે, અને તેનો જ આ એક ભાગ છે, તેના માટેની ભારતની આ પ્રથમ ટેસ્ટ છે. એટલે જો પ્રથમ ટેસ્ટથી જ જે આ સિરીઝ છે 5 મેચની સિરીઝ છે અને તેમાં જો આપણે બઢત મેળવીને શાનદાર પ્રદર્શન કરી શકીએ તો ભારતને ખૂબ જ મોટો બેનિફિટ મળી શકે છે. ઇંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો જે ભૂતકાળ છે તે ભૂલીને ભારતીય ટીમે એક નવી શરૂઆત કરવી પડશે, કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જે ગત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હતી તેમાં ભારત થોડા માટે રહી ગયું હતું, પરંતુ આ વખતે ભારત ઈચ્છશે કે તેનો એક પ્રચંડ આરંભ કરે અને આ નવી ટીમ સાથે ભારતીય ટીમ નવા જોશ સાથે મેદાનમાં ઉતરે અને ભારતીય ટીમ કમાલ બતાવે. બિલકુલ. આભાર જતીન, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.